પુણા ગામ વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલ સંકુલમાં અભ્યાસ કરતી અંકિતા શર્માએ A1 ગ્રેડ મેળવ્યો છે. અંકિતાના પિતાનું અવસાન ધોરણ 12ના અભ્યાસ દરમિયાન થયું હતું, છતાં હિંમત હારી ન હતી. શાળા દ્વારા સતત મોટિવેટ કરવામાં આવતી હતી. પિતાના અવસાન બાદ પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. ઘરનું ગુજરાન ચલાવવા માતા અને બહેન કામ કરતા હતા. ઘરકામની સાથે સાથે અંકિતા અભ્યાસનું પણ ધ્યાન રાખતી હતી. અંકિતાએ કહ્યું કે આજે અમારા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તે વચ્ચે મેં ધોરણ 12માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેની મને ખૂબ જ ખુશી છે. મારું આ પરિણામ મારા સ્વર્ગવાસી પિતાને સમર્પિત કરું છું. સર, આપનો પરિચય. મારું નામ રમેશ વાણિયા છે. હું કૃષ્ણા સ્કૂલ સંકુલમાં પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું. આજે જે પ્રકારનું પરિણામ આવ્યું, ઓલ ઓવર જાય તો શાળાનું કયા પ્રકારનું પરિણામ? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામની ઘોષણા કરવામાં આવેલી છે, તેમાં અમારી શાળામાં સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે એ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ રહ્યું છે અને શાળાનું કુલ પરિણામ અમારું 99% જેટલું રહ્યું છે. એટલે શાળાનું પરિણામ ખૂબ જ સારું છે. આ જે 99% પરિણામ રહ્યું છે એમાંથી કુલ અમારા 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 32 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એટલે પરિણામ ઓલ ઓવર જોવા જઈએ તો અમારી શાળાનું ખૂબ જ સારું છે. ખાસ દીકરીએ પણ એક મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. કઈ રીતે તૈયારી કરતા હતા ને ફેમિલી બેકગ્રાઉન્ડ કઈ પ્રકારનું? અમારી શાળામાંથી શર્મા અંકિતા બનવારીલાલ નામની દીકરી જે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી, એ દીકરીના પિતાનું અવસાન થયું. અવસાન બાદ તેમનો પરિવાર ખૂબ જ આર્થિક સંકટમાં હતો અને એ આર્થિક સંકટની પરિસ્થિતિમાં આ દીકરીના માતા અને બહેન દ્વારા છૂટક કામકાજ કરી તેને અભ્યાસ કરાવવામાં આવતો હતો અને દીકરી પણ એમના પારિવારિક કામમાં એમના માતા પિતાના એના માતા તથા બહેનના જે કામકાજ હતું તેમાં પણ સહયોગ આપતી હતી અને સાથે સાથે તેના અભ્યાસનો પણ તે ખૂબ જ ધ્યાન રાખતી હતી. આ પરિસ્થિતિમાં શાળા પરિવાર પણ એમની સાથે હતો. શાળા પરિવારમાં શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સહયોગ પણ એમને પ્રાપ્ત થયો અને દીકરીએ ખૂબ જ આર્થિક સંકટની વચ્ચે મુશ્કેલીઓમાં રહી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એ વાતની મને ખૂબ જ ખુશી છે. આજે આટલું સફળતાનું જે રિઝલ્ટ આવ્યું છે, કેવા પ્રકારનું શાળા દ્વારા તૈયારી કરાવતા હોય છે? શાળા દ્વારા આમ જોવા જઈએ તો ડિસેમ્બર મહિના સુધીમાં અમે શાળામાં રેગ્યુલર અભ્યાસક્રમો પૂરા કરાવતા હોઈએ છીએ. ડિસેમ્બર મહિના પછી જાન્યુઆરી ફેબ્રુઆરી આ 2 મહિનાઓ દરમિયાન વિદ્યાર્થીઓને સતત રાઉન્ડ ટેસ્ટ દ્વારા તેમનું સતત મૂલ્યાંકન કરવામાં આવતું અને આ પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જે ક્ષતિ રહી જતી હતી એ ક્ષતિઓને સુધારવા તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું. એટલે મોડે સુધી આ વિદ્યાર્થીઓ હાજર રહેતા અને શિક્ષકો દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.